સૂકી ભાજી બનાવવા માટે આપણે મિક્સરમાં લીલા મરચાં નાખશું, કોથમરી નાખશું અને હવે આ બેને આપણે મિક્સ કરીને અને ગ્રેવી બનાવવાની છે. ગ્રેવી બની જાય પછી આપણે એક ડીશમાં એને આપણે લઈ લઈશું. પછી આપણે ચૂલામાં તવિયું મૂકીને એમાં આપણે 3 પાવડા તેલ નાખી દઈશું, 2 ચમચી રાઈ નાખી દઈશું, પછી એમાં 1 ચમચી જીરું નાખી દઈશું, પછી એક ચમચી હિંગ નાખી દઈશું અને તેલપાત્ર અને બાદી એક નાખી થોડાક મરચાં નાખી દઈશું અને મીઠું લીમડો નાખી દઈશું અને તેલ નાખી દેવાના. પછી સરખી રીતે હલાવી લેવાનું. પછી એને ચીંગના દાણા નાખી દેવાના. પછી સરખું હલાવીને પછી એમાં લીલા મરચાંની પેસ્ટ નાખી દેવાની છે. પછી સરખી રીતે મિક્સ કરીને તેમાં આપણે છે ને લીંબુનો રસ નાખી દેવાનો છે, ખાંડ નાખી દેવાનું છે, પછી સરખી રીતે પેસ્ટ કરી દેવાનું છે અને પછી એમાં 1 ચમચી મીઠું નાખી દેવાનું. પછી એમાં બટેટા એડ કરીને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. તો આપણે હવે આ થઈ ગઈ છે. તો આમાં હવે એક વસ્તુ નાખવાનું છે, આમાં હવે નાખવાનું છે ધાણા જીરું નાખી દેવાનું છે, આમાં કોથમરી કરી દેવાનું છે અને આપણે આ સૂકી ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.